ચાલો ચાલો બાળકો, આપણે પાઠ 7 જોતા હતા કે ગુપ્ત યુગ અને અન્ય શાસકો. હવે એની અંદર આપણે જોયા હતા કે ચંદ્રગુપ્ત પહેલો, પછી એમનો આવે છે સમ્રાટ સમુદ્રગુપ્ત. પછી આપણે જોયું છે સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો એટલે કે વિક્રમાદિત્ય. અને વિક્રમાદિત્યના પછી આપણે જેનું એ અવસાન થાય છે વિક્રમાદિત્યનું, અને પછી ગુપ્ત સામ્રાજ્યનો અંત કેવી રીતે આવ્યો હતો તેના વિશે આપણે જોઈશું. તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. હવે જ્યારે સમ્રાટ ચંદ્રગુપ્ત મૃત્યુ પામે છે, એટલે કે વિક્રમાદિત્ય મૃત્યુ પામે છે, પછી એની ગાદીએ કોણ આવે છે? તો એનો પુત્ર આવે છે. એનો પુત્રનું નામ શું હોય છે? કુમારગુપ્ત પહેલો. એનો પુત્રનું શું નામ હોય છે? કુમારગુપ્ત પહેલો, જે પ્રતાપી હોય છે. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ. એ રાજા આવ્યો ત્યારે આપણે નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની ગુફા તે સમયમાં તૈયાર કરવામાં આવી હતી. ક્યારે? તો ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી એનો પુત્ર આવે છે કુમારગુપ્ત પહેલો. તેના સમયમાં નાલંદાની બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતા ગુફાઓ તૈયાર કરવામાં આવેલી છે. અહીં આપણને ચિત્રની અંદર દેખાશે નાલંદા વિદ્યાપીઠ અને બાજુની ગુફા આપી છે અજંતાની ગુફાઓ. કુમારગુપ્ત પહેલો પછી તેનો વીરપુત્ર સ્કંદગુપ્ત ગાદીએ બેઠો. હવે કુમારગુપ્ત પહેલોના પછી એનો પુત્ર આવે છે કોણ? તો વીરપુત્ર સ્કંદગુપ્ત એ ગાદીએ બેસે છે. સ્કંદગુપ્ત પછીના નિર્બળ શાસકો જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણને ખાળી શક્યા નહીં. જેમ કુમારગુપ્ત પછી એનો પુત્ર આવે છે વીરપુત્ર સ્કંદગુપ્ત. હવે સ્કંદગુપ્તના નિર્બળ શાસકોના કારણે જનુની અને શક્તિશાળી હુણોના આક્રમણથી એ લોકો એમની આગળ ટક્યા નહીં, અને એના કારણે ગુપ્ત સામ્રાજ્ય ઈસવીસન 550માં છિન્ન ભિન્ન થઈ ગયું. એ હુણોએ એ લોકના શાસનોને ખાળી નાખ્યા, એટલે કે એમનો નષ્ટ કરી નાખ્યા. એ લોકોની સામે હુણો સામે આ કુમારગુપ્ત પછીના જે વીરપુત્ર ગુપ્ત આવે છે એના નિર્બળ શાસકોના કારણે એ જનુની અને શક્તિશાળી જે હુણો હોય છે એ લોકોની આગળ એ ટકી શકતા નથી. અને પછી ધીરે ધીરે ઈસવીસન 550માં તો એમની આખી પ્રજા શું થઈ જાય છે? ગુપ્ત સામ્રાજ્યનું શું થઈ જાય? અંત આવી જાય છે. હવે એ સમયમાં ગુપ્ત યુગની શાસન વ્યવસ્થા કેવી હતી? તો તેના વિશે આપણે જોઈશું. તો ગુપ્ત યુગના શાસનતંત્ર વિશે આપણને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચાયેલું હતું. કે છે કે ગુપ્ત યુગના શાસનતંત્રને આપણે અભિલેખો જોયા, અંદર આવે સ્મૃતિઓ આવે, પુરાણોમાંથી આપણને તેમની કેટલીક માહિતીઓ મળે છે. હવે એ માહિતીઓને આધારે શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ 3 વિભાગોમાં વહેંચવામાં આવ્યું હતું. તો ગુપ્ત શાસનતંત્રમાં સમ્રાટ વહીવટતંત્રના કેન્દ્ર સ્થાને હતા. તેઓ મહારાજાધિરાજ, પરમભાગવત જેવા બિરુદો ધરાવતા હતા. કે ગુપ્ત શાસનમાં સમ્રાટોના વહીવટતંત્ર કેન્દ્ર સ્થાને હતો. તેઓને મહારાજાધિરાજ પછી પરમભાગવત જેવા બિરુદો પણ મેળવેલા હતા. જાણવા જેવુંમાં છે કે વહીવટતંત્રમાં મુખ્ય સેનાપતિ, મહાબલાધિકૃત, વિદેશ મંત્રી, મહાસંધિવિગ્રહક, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા મહાપ્રતિહાર કહેવામાં આવતા. મહાશ્વપતિ એ ઘોડેસવાર સેનાના વડા અને મહાપિલુપતિ એ હાથીઓના સેનાઓને વડા કહેવામાં આવતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી હતી. આ જાણવા જેવું છે. તો પ્રાંતના વડા તરીકે મોટેભાગે રાજકુમારોને મૂકવામાં આવતા હતા. જે પ્રાંતના વડા હોય તેને મોટેભાગે કોને મૂકવામાં આવતા? તો રાજકુમારોને મૂકવામાં આવતા. કુમારામાત્ય અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા હતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું, જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું, જિલ્લાને વિષય કહેવામાં
આવતો. ગ્રામ કક્ષાએ સમિતિ બનાવવામાં આવતી, જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. હવે આપણે પણ જોઈએ છે કે ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં ગામનો કોણ હોય? સરપંચ હોય. પછી કોણ હોય છે કે એનો ડેપ્યુટી સરપંચ આવે છે. એવી રીતે પછી ગામ લોકો આવે. તો કહે છે કે ગામ કક્ષાની સમિતિ બનવામાં આવે તો જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્કો એટલે કે નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો હતો. ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. હવે તે સમયે ગુપ્ત યુગની સ્થિતિ કેવી હતી, પરિસ્થિતિ કેવી હતી તો તે આપણે જોઈશું. તો ગુપ્ત યુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણ યુગ હતો. આર્થિક પરિસ્થિતિમાં ભારતનો કેવો યુગ કહેવામાં આવતો હતો કે સુવર્ણ યુગ કહેવામાં આવતો. ખેતી, આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર ખૂબ જ વિકસ્યો હતો. તે સમયમાં ખેતીઓનો પણ આંતરિક વિકાસ અને આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ જ વિકસ્યો હતો. વિશિષ્ટ ખેતી પદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિવાર્ષિક અને પંચવાર્ષિક ખેત પદ્ધતિઓ જોવા મળે છે. ઉત્તર ભારતમાં ઘઉં, ચોખા, પછી ગાધારમાં શેરડી, કાશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતા. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા હતા. ગુજરાતમાં અને સિંધુમાં કપાસનો પાક, બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું હતું. દક્ષિણ ભારતમાં મરી મસાલા, રેશમ અને કપાસનો પણ વેપાર વિકસ્યો હતો. એટલે ગુપ્ત યુગે આર્થિક સ્થિતિ કેવી હોય તો સારી હોય છે, જેમાં એમણે ઘણી બધું અનાજનો પણ વિકાસ કરેલો હોય છે. રાજ્ય કુલ ઉત્પાદનનો 6 ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિદાનમાં આપવામાં આવતી હતી. બ્રાહ્મણો અને મંદિરો માટે ભૂમિદાન પણ આપવામાં આવતું હતું. આંતરરાષ્ટ્રીય વેપાર એ ગુપ્ત યુગની વિશેષતા હતી. આંતરરાષ્ટ્રીય વેપાર પણ ખૂબ જ વિકસ્યો હતો. એ ગુપ્ત યુગની વિશેષતા હતી. ભારતની સ્થળ માર્ગે મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાનો નિકાસ થતો હતો. તો ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપ્તિ જેવા આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વમાં પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સૂતર કાપડ, રેશમ કાપડ, મસાલા, તેજાના, ઇમારતી લાકડાની નિકાસ થતી હતી, જ્યારે સોનું અને ચાંદી જેવા અન્ય ચીજોની પણ આયાત થતી હતી. આ થઈ આપણી ગુપ્ત યુગની આર્થિક સ્થિતિ. ધાર્મિક સ્થિતિ. ગુપ્ત યુગમાં હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય ધર્મનો દરજ્જો આપતો હતો. ગુપ્ત યુગમાં ધાર્મિક સ્થિતિ કેવી હતી તો હિન્દુ ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલી જોવા મળે છે. ગુપ્ત સમ્રાટો વૈષ્ણવ ધર્મ પાળતા હતા. એમનો દરજ્જો ખૂબ જ ઊંચો હોય છે. પરિણામે વિષ્ણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયના મહદઅંશે પૂજાતા હતા. પરિણામે શ્રીકૃષ્ણ અને શ્રીરામ તે સમય એમની પૂજા કરવામાં આવતી હતી. લક્ષ્મી દેવી તરીકે ખૂબ જ ખ્યાત હતા. લક્ષ્મીજીની તે સમયે ખૂબ જ પૂજા કરવામાં આવતી હતી. આ સમયમાં રામાયણ અને મહાભારત તેમજ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ ભગવદ્ ગીતા આ સમયે ખૂબ જ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો હતો. તે સમયમાં મહાભારત, રામાયણનું પણ ખૂબ જ મહાભારત, રામાયણ અને પુરાણોનું પણ ખૂબ પુનઃસંકલન થયું હતું અને શ્રીમદ ભગવદ્ ગીતાનો ગ્રંથ પણ મહત્વપૂર્ણ બન્યો હતો. વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવ ધર્મ પણ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. વૈષ્ણવ ધર્મ પછીનો જે બીજો ધર્મ હોય છે શૈવ ધર્મ, એ પણ ખૂબ ગુપ્ત કાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતના શૈવ સંતો નયનાર કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતોને અલવાર કહેવાતા હતા. હવે દક્ષિણ ભારતમાં જે શૈવ સંતોને નયનાર કહેવાતા હતા અને વૈષ્ણવ ધર્મવાળાને શું કહેવાતું હતું? અલવાર કહેવાતા હતા. મહિષાસુરમર્દિની દુર્ગાની પૂજા પણ પ્રચલિત હતી. સૂર્ય અને કાર્તિકેયની પણ પૂજા પ્રચલિત હતી. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મ પણ વિકસ્યો હતો. ગુપ્ત યુગમાં બૌદ્ધ ધર્મ અને જૈન ધર્મનો પણ વિકાસ થયેલો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મનો રક્ષણ હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધ ધર્મને ખૂબ જ માનતો હોય છે. બૌદ્ધ ધર્મમાં મહાયાન અને હીનયાન પંથ વિકસ્યા હતા. બૌદ્ધ ધર્મમાં કયા પંથ વિકસ્યા હતા તો મહાયાન અને હીનયાન જેવા 2 પંથો વિકસ્યા હતા. હવે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ. હવે
સાંસ્કૃતિક ક્ષેત્રે એમણે કેટલી પ્રગતિ કરી છે તો તેના વિશે આપણે જોઈશું. હવે ગુપ્ત યુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યશૂર આ સમયના મહત્વના સાહિત્યકાર હતા. આ શૌરોમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવતા હતા. તેમણે ભારતીય મહાકાવ્યોની કથા વસ્તુ લઈ અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશમ, મેઘદૂતમ જેવા મહાકાવ્યોની રચના કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતના સૌપ્રથમ ઇટેરી મંદિરો છે. ગુપ્ત યુગ આ દ્રષ્ટિએ મંદિર સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવાની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની છે. હવે ગુપ્ત યુગની સાંસ્કૃતિક સ્થિતિ કેવી હોય તો તે સમયમાં સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણ યુગ કહેવામાં આવતો હતો. તે સમયમાં નવી ભાષાઓ ઉત્પન્ન થયેલી હતી, જેમાં કાલિદાસ, કંદસ્વામી, હરિસ્વામી, રાણી વિજયા તથા આર્યશૂર જેવા મહત્વના સાહિત્યકારોએ કેટલીક મહાકાવ્યોની રચનાઓ કરી હતી. તેમાં સર્વશ્રેષ્ઠ કોણ હતું તો કાલિદાસ હતા. કાલિદાસને આપણે ભારતના શેક્સપિયર તરીકે પણ ઓળખવામાં આવે છે. તેમણે ભારતના મહાકાવ્યની રચના કરી હતી. તેમાં અભિજ્ઞાન, શાકુંતલમ જે સંસ્કૃત તમે પાછળ જશો આગળ ભણવામાં ત્યારે સંસ્કૃતમાં આવે છે. અભિજ્ઞાન, શાકુંતલમ, રઘુવંશ અને મેઘદૂત જેવા મહાકાવ્યોની રચનાઓ કરી હતી. ગુપ્ત યુગ એ મંદિર સ્થાપત્યોની રચનાઓનો યુગ કહેવામાં આવે છે. તે સમયમાં મંદિરોની પણ સ્થાપના કરવામાં આવેલી હતી. ભારતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર, ઝાંસીનું મંદિર ભારતના આ સૌ પ્રથમ ઇટેરી મંદિરો છે. હવે ત્યારે પણ તે સમયમાં ગુપ્ત યુગની દ્રષ્ટિએ આપણે જોઈએ તો મંદિર સ્થાપત્યની શરૂઆત તે સમયમાં થયેલી જોવા મળે છે. ત્યારે દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની પૂજા કરવામાં મૂર્તિઓ તે સમયમાં મોટા પ્રમાણમાં બની હતી. હવે ગુપ્ત યુગની વિજ્ઞાનની સ્થિતિ. હવે તે સમયે વિજ્ઞાન કેવું હતું તો તે વિશે આપણે જોઈશું. તો મહાન વૈજ્ઞાનિક આર્યભટ્ટ અને વરાહમિહિર આ સમયના હતા. જ્યારે ગુપ્ત યુગ હતું ત્યારે આર્યભટ્ટ અને વરાહમિહિર જે વૈજ્ઞાનિક હતા તે વૈજ્ઞાનિકો તે સમયના હતા. આર્યભટ્ટે શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. આર્યભટ્ટે શાની શોધ કરી તો શૂન્ય અને દશાંશ પદ્ધતિની શોધ કરી હતી. તો વરાહમિહિરે શાની શોધ કરી હતી તો બૃહદ સંહિતા નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વનો ગ્રંથ એમણે લખેલો હતો. હવે વાગ્ભટ્ટે આયુર્વેદ ક્ષેત્રે અષ્ટાંગ હૃદય સંહિતા નામનો મહાન ગ્રંથ લખ્યો હતો. આ કારણે મનુષ્ય અને પ્રાણીઓ માટે વેદક શાસ્ત્ર વિકસ્યું હતી. હાથી ઘોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસ્સો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલા મેહરૌલીનો લોહ સ્તંભ છે, જે હજી સુધી કાટ લાગ્યો નથી. જે આગળ આપણે જોયો હતો તો કે મહેરૌલીનો જે લોહ સ્તંભ છે એ જ્યારે પણ રાત દિવસ તડકો હોય, ચોમાસું હોય, શિયાળો હોય કે ઉનાળો હોય કે જે કંઈ સિઝન હોય તે સમયમાં પણ એ ત્યાંને ત્યાં ઊભો હોય છે, પણ એને કશું કોઈ કાટ લાગતો નથી. કારણ કે ત્યાંનું તે સમયનું જે લોખંડ હોય છે તે એકદમ સારું જોવા મળે છે. તે જે કાટ લાગતો નથી તે આપણને સર્વશ્રેષ્ઠ ઉદાહરણ આપણને પૂરું પાડે છે ગુપ્ત યુગ. હવે આવશે સમ્રાટ હર્ષવર્ધન. તો ગુપ્ત યુગ પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. પ્રભાકર વર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા, જ્યારે તેમની પુત્રી રાજશ્રી હતી. રાજશ્રી કનૌજના રાજા ધ્રુવવર્માને પરણી હતી. ગોંડ રાજવી શાસક અને માલવ રાજે રાજશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આક્રમણ કરી મોટી કટોકટી ઊભી થઈ હતી. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજશ્રીને બચાવવા જતાં થયું હતું. હવે સમ્રાટ હર્ષવર્ધન. તો ગુપ્ત પછી પ્રાચીન ભારતના મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાનેશ્વરના પુષ્યભૂતિ વંશના હતા. હવે પ્રભાકર વર્ધનના
પુત્ર રાજ્યવર્ધન અને બીજું કોણ હતું? હર્ષવર્ધન હતા. હવે તેમની એક પુત્રી હોય છે, તેનું નામ હોય છે રાજ્યશ્રી. હવે રાજ્યશ્રી એ કનૌજ રાજાના પુત્ર ધ્રુવવર્માને પરણી હતી. હવે ગોંડ રાજવી શાસક અને માલવ રાજ્યે રાજ્યશ્રીનું અપહરણ કરી એના ઉપર આક્રમણ કરી હતી. હવે એ કટોકટીના સમયમાં જ્યારે રાજ્યવર્ધનનું મૃત્યુ આ રાજ્યશ્રીને બચાવવા જતાં થયું હોય છે. આવી કટોકટીભરી પરિસ્થિતિમાં ઈસવીસન 606માં સમ્રાટ હર્ષે રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા એટલું જ નહીં, રાજ્યશ્રીનું રાજ્ય કનૌજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું. હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓડિશા, સારસ્વત, ગોંડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. હર્ષવર્ધન એ ભારતના છેલ્લા મહાન સમ્રાટ ગણાય છે. તેમણે આ બધા જે રાજ્યો આપ્યા છે એ રાજ્ય પર સામ્રાજ્ય પર પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેના સમકાલીન રાજ્યોમાં વલ્લભીના મૈત્રક રાજા ધ્રુવસેના તેના જમાઈ હતા. દખ્ખણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજા હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજય થયો હતો અને હર્ષે મોટે ભાગે નર્મદાથી ઉત્તરની શક્તિશાળી રાજા ગણાતા હતા. સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ જ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઆન શ્વાંગ ભારત આવ્યા હતા. તેમના રાજ દરબારમાં રહ્યા હતા. હર્ષ શિવભક્ત હતા અને પછીથી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનૌજમાં યુઆન શ્વાંગના અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. હવે સમ્રાટ હર્ષ એક સાંસ્કૃતિક પ્રદાન ખૂબ જ અગત્યનું રહ્યું હતું. તેમણે તે સમયમાં મહાન ચીની યાત્રી કોણ આવ્યું હતું? યુઆન શ્વાંગ ભારતમાં આવ્યા હતા અને તેમને રાજ દરબારમાં રાખ્યા હતા. હવે હર્ષ શિવ ધર્મ હતા આથી તેમણે પછી બૌદ્ધ ધર્મના મહાન અનુયાયી પણ બન્યા હતા અને તેમણે કનૌજના યુઆન શ્વાંગ અધ્યક્ષપદે એક ધર્મ પરિષદનું આયોજન કર્યું હતું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર મૂકી તેમની પૂજા કરાવી સ્થાપિત કરી હતી. મહાયાન અને હીનયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોષ્ઠી યોજાઈ હતી. હવે સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલો હતો, જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું એક વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હવે સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો. સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ સંકળાયેલા હતા, જેમણે હર્ષચરિત અને કાદંબરી જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયુરભટ્ટ અને કવિ જયસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. સાથે સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી નાગાનંદ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું. હવે સમ્રાટ હર્ષવર્ધન એમણે સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરાગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભટ્ટ પણ હતા. તેમણે હર્ષચરિત અને કાદંબરી જેવી સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખેલા હતા. ત્યાર પછી આવે મયુરભટ્ટ અને કવિ જયસેન પણ એ હર્ષના સમયના મહાન કવિઓ ગણાતા હતા. હવે સમ્રાટ હર્ષ પોતે પણ એક ઉચ્ચ કોટીના સાહિત્યકાર હતા. તેમણે પ્રિયદર્શિકા અને રત્નાવલી નામના 2 નાટકોની રચના કરી હતી. એની સાથે સાથે એમણે ભગવાન બુદ્ધની જાતક કથાઓ પરથી નાગાનંદ નામનું એક નાટક પણ લખેલું હતું. હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. હવે હર્ષ અન્ય દેશો સાથે પણ એમણે મિત્રતાના સંબંધો હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા.
તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂત મંડળે મુલાકાત લીધી હતી. આ દ્રષ્ટિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટીના શાસક, વિજેતા, વહીવટકર્તા અને સાહિત્યકાર હતા. તેણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યા હતા. હવે આવશે પુલકેશી બીજો. સમ્રાટ હર્ષના સમકાલીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્યવંશી રાજા પુલકેશી હતા. તેમણે મહારાષ્ટ્રના રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેમણે દક્ષિણ ભારતના કદંબો, મહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યોને હરાવી દક્ષિણ પંથના સ્વામીનું બિરુદ પ્રાપ્ત કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એક સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો. હર્ષની જેમ તેણે અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે ઈરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યું હતું. ઈરાનના શહેનાઝ ખુસરો બીજા તેના મિત્રો હતા. અન્ય રાજ્યો. આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જરો, પ્રતિહારો, વલ્લભીના મિત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કાશ્મીરમાં કોંકણ વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રખ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ, શિલાઓમાં કંડારી મંદિરો બાંધ્યા હતા. મહાબલીપુરમના સમુદ્ર તટે રથ મંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો હતો. કાંચીવરમમાં તેણે બંધાવેલું કૈલાસનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય છે. બાળકો, અહીં આપણો આ પાઠ પૂર્ણ થાય છે. હવે એમનું સ્વાધ્યાય છે. સ્વાધ્યાયમાં છે કે નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો. પહેલું છે કે ગુપ્ત વંશનો સ્થાપક કોણ હતું? તો આવશે શ્રીગુપ્ત. સિક્કામાં કયા રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો હતો? તો કોણ આવશે? સમુદ્રગુપ્ત. દિલ્હી ખાતે લોહ સ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું હતું? તો ચંદ્રગુપ્ત બીજો. કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી? તો નાલંદા. ટૂંકમાં ઉત્તર આપો. કયા સમ્રાટના સમયમાં ગુપ્ત યુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયું? હર્ષચરિતના લેખક કોણ હતા? એ બાદ અમારે નોટબુકમાં લખવાનું રહેશે પ્રશ્નોના જવાબ. અહીં નીચે જોડકા આપ્યા છે. મુખ્ય સેનાપતિ તો એને મહાબલી દીકૃત. જિલ્લા તો વિષય. કર તો ઉત્પાદનનો 6થો ભાગ. બાણભટ્ટો અષ્ટાંગ હૃદય. અને ઈરાનના શહેનાઝ તો કોણ આવશે? ખુસરો. બાળકોને સ્વાધ્યાય આપ્યો છે એ સ્વાધ્યાય તમારે નોટબુકની અંદર સારા અક્ષરે પ્રશ્ન 1, પ્રશ્ન 2 અને પ્રશ્ન 3 લખવાનો રહેશે.